વિદેશ જવાની ગેલછામાં તેમજ રૂપિયાની લાલચમાં સગા પુત્ર દ્વારા પોતાના પિતરાઈ ભાઈ સાથે મળીને પોતાના પિતાને મોતને ઘાટ ઉતાર્યા હોવાની ઘટના સામે આવી છે। 9 ડિસેમ્બર 2025ના રોજ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ચેરેલિયા ગામની સીમ વિસ્તારમાંથી 50 વર્ષીય કાના જોગની તીક્ષ્ણ હથિયાર તેમજ બોથડ પદાર્થ વડે માથા સહિતના ભાગે ઘા ઝીકીને તેમના ભત્રીજા વિરમ જોગ દ્વારા હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી। શરૂઆતમાં વિરમ જોગ દ્વારા પોતાના કાકાનું રાજપરાથી ઢાક ગામ તરફ જતા રસ્તે અકસ્માત થયો હતો અને તેમાં ઈજા પહોંચતા ઈજાગ્રસ્ત હાલતમાં તેમને તેમની વાડી ખાતે લાવતા તેમનું મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું। જોકે સમગ્ર બનાવ પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ હોવાથી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા વિરમ જોગ દ્વારા પોતાના કાકાની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। ગઈ તારીખ 9/12/2025ના રોજ રાજકોટ રૂરલ કંટ્રોલ રૂમમાં એક વર્દી આવી હતી, જેમાં બેસિસમાં આપણે એક BNS 103 મુજબ ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ગુનાની હકીકત એવી રીત છે કે મરણ જનાર કાનાભાઈ મેરુભાઈ જોગ ઉંમર 50 એનો મૃતદેહ પોલીસને એની જ વાડીમાં મળ્યો હતો। શરૂઆતમાં આપણે પ્રાઇમરી ઇન્ફોર્મેશન આ હતી કે એનો કદાચ કંઈ એક્સિડન્ટ થઈ ગયો છે, મોટર વ્હીકલ એક્સિડન્ટ। તપાસ પછી આ સામે આવ્યું કે મરણ જનારનો સગો ભત્રીજો વિરમભાઈ ભૂપતભાઈ જોગ અને એનો જ સગો દીકરો રામદે કાનાભાઈ જોગ બંને સાથે મળી કાવતરું રચી આ અકસ્માતનો બનાવ ઉપજાવી કાઢેલ છે અને આરોપીઓની ત્યારે ધરપકડ કરવામાં આવી। ત્યારે સામે આવ્યું કે મરણ જનારના દીકરાને ઇઝરાયલ જવાનું પ્લાન હતું, એને ત્યાં ફોરેનમાં સેટલ હોવાનું હતું। આ લઈને જુદી જુદી જગ્યાઓથી પૈસોનો વ્યવસ્થા કરતું હતું છેલ્લા 1 વર્ષથી। એને પિતાની એક વીમા લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી હતી HDFCની, જેની કુલ વેલ્યુ લગભગ 60 થી 70 લાખની હતી। તો એને દરેક રાસ્તો ટ્રાય કર્યું અને પછી જ્યાર સુધી એના પાસે નાણાં જો છે આખા એકઠા નહીં થયા ત્યારે એને આપણે વિરમભાઈ સાથે મળીને એક પ્લાન બનાવ્યું કે કાનાભાઈના મર્ડર કરીને અને પછી જે ઇન્સ્યોરન્સના પૈસા મળીએ આ યુઝ કરીને એને ઇઝરાયલ સેટલ થવા જવાનું છે। તો એને 2 વખતે મર્ડર કરવાની ટ્રાય કી। પહેલી વખતે એને આપણે પિતાને ઝેર આપવાની કોશિશ કી, આ ફેલ થઈ ગયું હતું અને એના પછી આ બંને જો છે આ એક્સિડન્ટ તરીકેનો બનાવ બતાવીને આપણે એક વાડીમાં જ મોજૂદ કુહાડીથી કાનાભાઈનો મર્ડર વિરમભાઈ કરી દીધું।